હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે નાના એવા 4 આઈડિયા તમારી સાથે શેર કરીશ જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો પહેલો આઈડિયા એ છે કે વાસણ ઘસવાનું આ સ્કોચ બ્રશ છે જેની અંદર ખૂબ જ જમ્સ હોય છે. તો તમારે અઠવાડિયામાં આ રીતે 2 વાર આ વાસણ ઘસવાના કૂચાને સાફ કરી લેવાનો. તો તેની માટે મેં અહીંયા ગરમ પાણી લીધું છે. ગરમ પાણી એટલે કે તમે આંગળી બોળો અને તમને દજાય ને તે રીતનું ગરમ પાણી લીધું છે. સારું એવું ગરમ પાણી લઈ લેવાનું અને તેની અંદર વાસણ ઘસવાનું લિક્વિડ કે પછી કપડાં ધોવાનો પાવડર નાખી અને આ સ્કોચ બ્રશને તેની અંદર 10 મિનિટ માટે બોળી રાખવાનું છે. એટલે તેની અંદરથી જે પણ દુર્ગંધ આવતી હશે તે દુર્ગંધ પણ જતી રહેશે અને જે જમ્સ હોય છે તે બધા જમ્સ મરી જશે. અઠવાડિયામાં 2 વાર તમારે આ રીતે સ્કોચ બ્રશને સાફ કરવાનું. તો તમને 2 મિનિટ પછી હું બતાવું પાણી તો જો કેટલું ગંદુ નીકળ્યું છે. આમ એટલા માટે કરવાનું કે તેની અંદર જમ્સ હોય ને તે મરી જાય. આપણે વાસણ તો ધોઈ લઈએ છીએ પણ જમ્સ રહી જતા હોય છે. ત્યાર પછી બીજો આઈડિયા એ છે કે આ રીતની ઊભી સ્લાઇસમાં મેં ડુંગળીને કટ કરી લીધી છે. આ ડુંગળીને તમે સ્ટોર કરવાની રીત હું તમારી સાથે સ્ટોર એટલે કે તમારે કોઈ વસ્તુ બનાવી છે બિરયાની કે એવું કંઈ તો તેની અંદર તમે નાખી શકો. તરત જ તેનો આઈડિયા શેર કરું છું. તો અહીંયા મેં ગરમ પાણી લીધું છે. ખાસું એવું ગરમ પાણી છે કે આંગળી બોળો તમે તો દજાય તેવું પાણી છે. તેની અંદર આ ડુંગળીને નાખી દેવાની અને 3 મિનિટ માટે આપણે તેને રહેવા દેવાની છે. અને 3 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે ગરમ પાણીમાંથી ડુંગળીને આ રીતે હલાવી અને ગરમ પાણીમાંથી ડુંગળીને કાઢી લેવાની છે અને ફ્રીઝરના ઠંડા પાણીની અંદર આ ડુંગળીને નાખી દેવાની છે. આ પ્રોસેસ કરીને તમારે આ રીતે ડુંગળીને ફ્રાય કરી લેવાની છે અને ફ્રાય કરી અને તમે તેને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. તો જો ઠંડા પાણીની અંદર મેં બધી ડુંગળીને તે રીતે એડ કરી દેવાની. ત્યાર પછી તેને પણ 3 મિનિટ માટે રહેવા દેવાની. 3 મિનિટ થાય એટલે આ રીતે કાનાવાળા વાસણમાં આપણે ડુંગળીને પાણી કાઢી લેવાનું છે. તો જો બધી પાણી કાઢી અને આ રીતે ડુંગળી રાખી દીધી. ત્યાર પછી અહીંયા થોડું તેલ લઈ લીધું છે. જો તમે જોઈ શકો છો વધારે તેલ નથી. અહીંયા ડુંગળીને આપણે ફ્રાય કરી લેવાની છે. ફ્રાય કરેલી ડુંગળી તમે બિરયાનીમાં કે પછી બિરયાનીમાં તો નખાતી જ હોય છે પણ તમે ચાટમાં પણ તેને નાખી શકો છો. અમે લગ્નમાં ગયા હતા ત્યાં આગળ આજે મરચાના ભજીયા આવે છે ને તેને આ રીતે ટ્વિસ્ટ કરીને આપ્યા હતા કે મરચાના ભજીયાને તળી દીધા અને તેની ચાટની રીતે તેને સર્વ કર્યા હતા. તળી દીધા ત્યાર પછી તેની અંદર જે કઢી તેની ચટણી આવે ને તે ચટણી અને બીજી આંબલીની ઘરી ચટણી અને ઉપરથી આ રીતે બધા મસાલા અને આ રીતની ફ્રાય કરેલી ડુંગળી નાખીને ચાટની જેમ સર્વ કર્યું હતું. તો જો આ રીતની તમારે કલર થાય ને ડાર્ક ગોલ્ડન કલરની ત્યાં સુધીને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહી અને તળી લેવાની. તો તે ચાટમાં પણ સરસ લાગે છે. તમે ટ્રાય એકવાર થોડી ડુંગળીનો કરી જોજો અને ઠંડી થાય ત્યાર પછી આપણે તેને જીપલોક બેગમાં ભરી અહીંયા તમને અવાજ સંભળાવી રહી છું ભરી અને સ્ટોર કરી દેવાની. ત્યાર પછી જો અહીંયા આ વ્હાઈટ ઇસ્ત્રીને ઉપરનો આ વ્હાઈટ કલર છે તે ખૂબ જ ગંદો થઈ જતો હોય છે. ઇસ્ત્રી કરવા માટે જ્યારે આપણે લઈએ તો હાથ ગમે તેવા હાથ લાગતા હોય તો તે ગંદી થઈ જતી હોય છે, ડાઘા થઈ જતા હોય છે. તો તેને સાફ કરવા માટે તમારે અહીંયા મેં સેનિટાઈઝરનો ઉપયોગ કર્યો છે. જૂનો મોજો હતો તેને લઈ લીધો અને તેની ઉપર થોડું સેનિટાઈઝર લગાવી દીધું અને આખી ઇસ્ત્રીને આપણે સરસ રીતે જો સાફ કરી લેવાની છે. આ રીતે અહીંયા હું જો જ્યાં વધારે ગંદી છે ને તે જગ્યાએ સાફ કરીને પણ તમને હું બતાવી દઉં. અહીંયા પાછળના ભાગમાં તમે જોઈ શકો છો કે વધારે ગંદી છે ત્યાં આપણે આ રીતે તેને સાફ કરી દેવાની. તો ઇસ્ત્રી એકદમ સરસ રીતે તેનો જે વ્હાઈટ કલર છે એ પાછો આવી જશે. પણ જો વધારે પડતી ગંદી હશે તો તે તમારે 2-3 વાર સાફ કરવી પડશે કે પછી કલર જતો રહ્યો હશે તો તે નહીં સાફ થાય. ઇસ્ત્રીનો જો વધારે જૂની હોય ને તો કલર આપણે વારંવાર તેનો ઉપયોગ થતો હોય એટલે કલર તેનો જતો રહેતો હોય છે. તો આખી ઇસ્ત્રીને તે રીતે હું સાફ કરી લઉં ત્યાર પછી તમને બતાવું. તો જો ઇસ્ત્રી એકદમ સરસ રીતે સાફ થઈ ગઈ છે. તો
તો આ રીતે તમે વ્હાઈટ કલરની કોઈ પણ વસ્તુ હોય તો તેને સાફ કરી શકો છો. તો અહીંયા જો આ સ્ટેન્ડનું જે કિચન હોય છે આપણું તેનું ડ્રોવર છે વ્હાઈટ કલરનું છે. ત્યાં પણ આપણે અહીંયા હું મસાલા રાખું છું તો તે અડીએ ઘડીએ હાથ અડ્યા કરતો હોય છે તો તે ગંદુ થઈ ગયું છે. તો તેને પણ આપણે આ સેનેટાઈઝરથી જ સાફ કરીશું. તે જ મોજો લીધો છે અને સેનેટાઈઝર લીધું છે અને તેનાથી આપણે તેને થોડું ઘસીશું ને થોડું એટલે કે થોડો આપણે હાથ દાબીને ફેરવવાનો એટલે એકદમ સરસ રીતે ઇઝીલી તમે સાફ થઈ જશે. તમારું ડ્રોવર વ્હાઈટ કલરનું છે એટલે મેં તમને કીધું કે વ્હાઈટ કલર સેનેટાઈઝરથી તમે આસાનીથી સાફ કરી શકો છો. જોઈ શકો છો તમે.